સીતારામ બધે મિત્રોને. હવે આપણે તળિયાના હીરાની આપણે જે અમુક સમયે હીરા તળિયામાં તૂટતા કરાવતા હોય તો એનું જે સોલ્યુશન આપણે થોડી ઘણી માહિતી આપીએ. પહેલા પ્રથમમાં તો એ છે કે આપણે 41 ડિગ્રીનું લેવલ કમ્પ્લીટ લઈ લેવું. પછી બીજા પ્રથમમાં કદાચ દાખલા તરીકે હાલો હરણ આપણે પૂરી થવાની તૈયારી છે કે આપણે પટ મજાવેલો છે એ પૂરી થવાની તૈયારી હોય તો અમુક સમયે દોરી પડેલું કરેલું હોય તો અમુક સમયે હીરા તૂટવાની શક્યતા રહે. બીજું કે આપણે તળિયાનો હીરો બનાવતા કરાવતા હોય તો એની અંદર આપણે જે તળિયાનો હીરો હોય આપણે ટેબલ કાપ્યા પછી જે પટ્ટો મારીએ છીએ વીટ પટ્ટો, જે એમાં જે વીટ પટ્ટામાં આપણે ડાયમાં હીરો બેહાડવાનો હોય છે. વીટ પટ્ટો હંમેશા ડાયમતથી બેઠેલો હોય ને આપણે તળિયું મારતા હોય 4 ફેલ કરતા હોય, પહેલું ફેલ કરતા હોય તો અમુક સમયે આપણે ધાર કપાઈ જાય. ધાર કપાઈ જાય એટલે પછી પતલી ધાર થઈ જાય એટલે અમુક સમયે હરણમાં દોરી ને એવું કોઈ પ્રોબ્લેમ હોય તો અમુક સમયે હીરો ખરવાની શક્યતા રહે. બીજું કે એનું સોલ્યુશન આપણે કે આ જે 41 ડિગ્રીનું લેવલનું આવે છે એ કમ્પ્લીટ આપણે લેવલ લઈ લેવાનું જેથી ડાસો ન આવે કરવા. ડાસો ગમે ત્યારે આપણે લેવલ લહેરાવેલું હોય તો ડાસો આવતો કાઢવો હોય ને તો એનો ફરીથી લેવલ કમ્પ્લીટ લહેરાવી કાઢવીને ડાસો હંમેશા હટાવી દેવાનો લેવલ લહેરાવી. કારણ કે એવું થાય છે કે અમુક આપણે તળિયાનું પહેલું ફેલ કરતા હોય કે બીજું ફેલ અમુક સ્ટાઇલ બદલાવી કાઢીએ તો અમુક સમયે ડાસો આવતો હોય તો જે ધારમાંથી હાલતું હોય ને તો આપણે પેલ પૂરું કરીએ એટલે અમુક જે આપણે પટ્ટો મારેલો હોય છે એ ભાગમાં ઠેઠ ધાર સુધી પહોંચી જાય ને આપણે ઉપર હીરો આપણે હજી ટીક ન ખેલી હોય એટલે આપણે થોડું ઘણું વધારે આકારીએ એટલે કારણ કે ડાસો આવતો હોય એટલે બે બાજુથી હીરો કપાઈને જતો હોય, હેઠેથી કપાય ઉપરથી કપાય. કારણ કે ડાસો આવે એટલે ધારમાંથી હાલે એટલે હેઠેથી પેલો કપાવાનો છે આપણે પહેલા ટીક કરવા જઈએ એટલે પતલી ધાર થઈ જાય. પતલી ધાર થઈ જાય એટલે હરણમાં કદાચ દોરી બોરી પડેલું હોય અને હરણ પૂરી થવાની તૈયારી હોય, હરણ ઘગડતી હોય કારોથી તો અમુક સમયે હીરા તૂટે. તો એનું એક સોલ્યુશન છે એ લેવલ કમ્પ્લીટ રાખવું. ધારમાંથી ડાસો આવતો હોય ને ધારમાંથી ડાસાનું લેવલ કમ્પ્લીટ લહેરાવી લેવાનું જેથી ધારમાંથી ડાસો ન આવે. અને બીજું આ જે 41 ડિગ્રીનું લેવલ છે ને એ કમ્પ્લીટ રાખવાનું એટલે જાજો ભાઈ ઓછો ફેર પડે. પછી બીજા પ્રથમમાં આપણે તળિયામાં હીરો હકારતા કારવતા હોય તો પટ ઉપર ક્યારે જ્યાં દોરીને એવું પડતું હોય છે, દોરીને એવું હોય ને હંમેશા ઝડપથી તે આખા પટમાં જ હીરો કરવાનો જેથી અમુક જગ્યાએ આપણે દોરી હોય ને ઊભો રાખીએ તો અમુક ડાસો આવેલો હોય તો એનાથી પતલી ધાર તળિયામાં ધાર પતળી થઈ જાય તો એના અમુક દોરી કરવી હોય એનાથી હીરો તૂટવાની કે ખરવાની વધારે શક્યતા રહે. ને તળિયાનું આપણે બીજું કે તળિયાનું પહેલાં આપણે પહેલા કરીએ કે ગમે 4 પહેલમાંથી ગમે એ પહેલાં કરીએ તો આપણે હંમેશા પટ્ટો મારેલો હોય એ પટ્ટાની ઉપર જ આપણે તળિયું લગાડવાનું હોય. તમે જોઈ શકો આ જુઓ, આ દાખલા તરીકે વાત છે કે આ પટ્ટાનો ભાગ છે. આ જે છે ને એ આપણો પટ્ટાનો ભાગ છે એની માથે તળિયું મારવાનું. કારણ કે આ પટ્ટાનો ભાગ આપણે બસાવીને રાખવાનો હોય એટલે કે આની અંદર પેલ કાપવાનો હોય. પટ્ટાનો જે ભાગ આપણે તળિયા પહેલાં ટેબલ કાપ્યા પછી જે પટ્ટો આપણે મરાવીએ છીએ વીટ પટ્ટો એ પટ્ટો આવડો આ ભાગ રહે છે એની માથે આપણે તળિયું મારવાનું હોય. આ ભાગ આપણે બસાવવો ફરજિયાત છે કારણ કે આ ભાગ પેલ મથાળા આ રીતે આ જે પટ્ટો હોય એમાંથી પેલ મથાળા લાગે. બાકીના ઉપર તો આપણે તળિયું મારવાનું હોય. આ ભાગ કપાઈ જાય એટલે તમારે પેલ મથાળા કરવા માટે તમારે નવેસરથી વીટ વાળવી પડે કારણ કે પેલ મથાળાનો ભાગ બનાવવો પડે. પતલી ધાર થઈ ગઈ એટલે તમારે દોરી મારીને પેલ મથાળાની જગ્યા કરવી પડે. એટલા માટે આપણે હંમેશા પટ્ટાની ઉપર તળિયું લાગે એ રીતનું લેવલ લઈ કરવીને કમ્પ્લીટ કરી નાખવાનું. એમાં બે ફાયદા થશે, તમારે હીરામાં વજને સારું રહેશે ને હીરો ભરાવદાર બનશે અને બીજા પર તમે ગમે એને હીરા તૂટી ઓછી થાય. આ ભાગ બસાવવાનો
એની માથે તળિયું લાગવાનું, લેવલ કમ્પ્લીટ કરાવી નાખવાનું. થોડી ઘણી મહેનત રહી, પણ આ ભાગ બસાવીને આ માથે જે તળિયાનો ભાગ છે એમાં હંમેશા એની ઉપર જ તળિયું લાગવું છે. આ ભાગ બસાવવાનો એટલે તમારા વજનમાં એ બધી રીતે ફેર પડશે. કારણ કે પતળી ધાર નહીં થાય એટલે તમારે હીરો વીટ દરી નહીં કરવી પડે જાજી ભેગી. ના આ ભાગ બસ્યો રહે. આમાં તમારે તેલ મસાલા બધું કમ્પ્લીટ કરવાનું રહે. તો વજનમાં ઘણો ફેર પડી છે. બાકીની થોડી ઘણી માહિતી આવતા વિડીયોમાં. ચેનલને પસંદ પડે તો લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.